શું તમે મહેનત બહુ કરો છો છતાં પણ લાઈફમાં મોટું રિઝલ્ટ મળતું નથી? આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વર્લ્ડ ફેમસ બુક ધ વન થિંક વિશે, જે લખી છે ગેલ કેરલે. આ બુક સમરી સાંભળવાથી તમે શીખશો કે કેવી રીતે એક જ કામ પર ફોકસ કરવાથી મોટી સક્સેસ મેળવી શકાય છે. તમારો ટાઈમ અને એનર્જી સાચી ડાયરેક્શનમાં યુઝ કરતા શીખશો અને લાઈફમાં ક્લેરિટી આવી જશે. લેસન 1, એક જ કામ પર ફોકસ કરો. જિંદગી બિગેસ્ટ મિસ્ટેક એ છે કે એક જ સાથે ઘણા કામ કરીએ છીએ. મલ્ટીટાસ્કિંગ તમને બિઝી રાખે છે પણ પ્રોડક્ટિવિટી નથી બનાવતું. જો તું એક જ સાથ સમયે એક જ કામ પર ડીપ ફોકસ કરીશ તો પરિણામ ઘણી ઝડપથી મળશે. સફળ લોકો બધું નથી કરતા, તેઓ ઓનલી ઇમ્પોર્ટન્ટ કામ કરે છે. દરરોજ પોતાની જાતને પૂછો, આજે મારો વન થિંગ શું છે? એક્ઝામ્પલ જોવી તો એક જ સ્ટુડન્ટ એક સાથે 5 સબ્જેક્ટ વાંચે છે એટલે કન્ફ્યુઝ થાય છે, જ્યારે બીજો સ્ટુડન્ટ માત્ર એક જ સબ્જેક્ટ ડેલી તેના પર ફોકસ કરે છે. તેથી લેસન 2, નાનું કામ મોટું પરિણામ લાવે છે. સફળતા એક સાથે નથી મળતી, તે સ્મોલ સ્ટેપથી બાઇન્ડ થાય છે. એક સાચો ડિસિઝન જ બીજા મોટા રિઝલ્ટ તરફ લઈ જાય છે. તારે પરફેક્ટ બનવું નથી, કન્સિસ્ટન્સી રહેવાનું છે. એક નાનું કામ ડેલી કરવાથી ચેન રિએક્શન શરૂ થાય છે. એક્ઝામ્પલ જોવી તો દરરોજ 10 પેજ બુકના વાંચવાથી એક મહિનામાં 300 પેજ પૂરા થાય છે. એટલે સ્મોલ એક્શન બિગ રિઝલ્ટ. લેસન 3, ડિસિપ્લિન સાચી શક્તિ છે. મોટિવેશનલ ટેમ્પરરી હોય છે, જ્યારે ડિસિપ્લિન પરમનન્ટ હોય છે. તું મોટિવેટેડ હોય ત્યારે જ કામ કરે એ ઇઝી છે, બટ રિયલ ગ્રો તો ત્યારે જ થાય છે જ્યારે મન ના હોય તો પણ કામ કરે. ડેલી રૂટીન બનાવવાથી જ ફોકસ કર અને સક્સેસ ઓટોમેટિકલી આવે છે. ડિસિપ્લિન જ તને ફ્રીડમ આપે છે. એક્ઝામ્પલમાં જોવી તો એક માણસ મૂડ આવે ત્યારે જીમ જાય છે જ્યારે રિઝલ્ટ નથી મળતો. બીજો રોજ ફિક્સ ટાઈમ પર જાય છે, તે ફિટ બની જાય છે. લેસન 4, સમયને કંટ્રોલ કર. જો તું તારો સમય કંટ્રોલ નહીં કરે તો બીજા કોઈ ઓર કરશે. સક્સેસફુલ લોકો ફ્રીડમમાં કામ નથી કરતા, તેઓ ટાઈમ બ્લોક કરે છે. એક સ્પેસિફિક ટાઈમ ફિક્સ કર અને તે જ સમયે માત્ર એક જ કામ કર. નોટિફિકેશન, ડિસ્ટ્રેક્શન બધું બંધ. ફૂલ ફોકસ મોડમાં જા. આ રીતે ઓછા સમયમાં વધુ રિઝલ્ટ મેળવે છે. એક્ઝામ્પલમાં જોવી તો એક ક્રિએટર દિવસભર થોડું કામ કરે છે અને વિડીયો કમ્પ્લીટ નથી થતો, જ્યારે બીજો ક્રિએટર સવારે 2 કલાક માત્ર વિડીયો એડિટિંગમાં કરે છે અને ડેલી વિડીયો તૈયાર થઈ જાય છે. લેસન 5, નો કહેતા શીખ. દરેક ઓપોર્ચ્યુનિટી ગુડ નથી હોતી, કેટલીક ડિસ્ટ્રેક્શન હોય છે. જો તું દરેકમાં હા કહેશે તો તારો ગોલ પર ફોકસ નહીં કરી શકે. સક્સેસફુલ લોકો અનનેસેસરી કામને રિજેક્ટ કરે છે અને નો કહેવાથી એટલે પોતાને યસ કહે છે. ફોકસ બચાવવા માટે બાઉન્ડરી બનાવવી જ પડે છે. એક્ઝામ્પલમાં જોવી તો એક સ્ટુડન્ટ મિત્રો સાથે ડેલી ટાઈમ વેસ્ટ કરે છે અને સ્ટડી નથી કરતો, જ્યારે બીજો સ્ટુડન્ટ નો કહીને ડેલી ટાઈમ બચાવે છે અને તે રિઝલ્ટમાં ટોપ કરે છે. હવે માત્ર વાત સાંભળવાની નથી, એપ્લાય કરવાની છે. આ સમરી સાંભળ્યા પછી આજે જ એક વન થિંગ પસંદ કરો અને તેના માટે ફિક્સ ટાઈમ બ્લોક કરો. બધી જ ડિસ્ટ્રેક્શન દૂર કરીને ડેલી કન્સિસ્ટન્સી રાખશો તો થોડાક જ સમયમાં તમારી લાઈફમાં રિયલ ચેન્જ જોઈ શકશો. નાના સ્ટેપથી શરૂ કરો પણ ડિસિપ્લિન સાથે ચાલુ રાખો. સક્સેસ ઓટોમેટિકલી બનશે. તમારી જર્ની અહીં પૂરી નથી થતી, આ તો બસ શરૂઆત છે. આવી જ રિયલ લાઈફ બદલવાની વાતો માટે ફરીથી જરૂર મળીએ. જો આ વિડીયોમાં તમને વેલ્યુ આપ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને યાદ રાખો, માત્ર સાંભળવાથી કંઈ બદલાતું નથી. આજે જ કમેન્ટમાં લખો કે તમે કયો એક નાનો સ્ટેપ લેવાના છો.